એકય પતંગ ઊંચું નહીં થવા દઉં. એ તો મામલો મેદાને ચડે એટલે ખબર પડે. લપેટ. પોતાના સામે આવે ને ત્યારે બહુ અફસોસ થાય છે યાર. અલા ડાયલોગ બાજી બંધ કર, ફટાફટ બીજો જગાય. લપેટ. આમને એમ હતું કે મેદાન ખાલી થઈ ગયું, પણ એમને એમ થોડી ચોકા ચક્કા મારવા દઉં. બોલી લે બકા. એમ બી હવે અહીંયા મારી આ છેલ્લી ઉત્તરાયણ જ છે. આવું તો તમે છેલ્લા 3 વર્ષથી કહો છો, પણ હજી તમે ઇન્ડિયામાં જ છો. પણ આ વખતે એબ્રોડ જવાનું ફાઇનલ છે, કેમ કે આ વખતે હું કરિયર લાઇનના વર્લ્ડ એજ્યુકેશન ફેરમાં જવાનો છું, જે 29 જાન્યુઆરીએ સુરત, 30 જાન્યુઆરીએ આણંદ અને 31 જાન્યુઆરીએ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે, જ્યાં 9+ દેશોમાંથી 90+ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ આવવાના છે, જેમ કે જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, દુબઈ, આયર્લેન્ડ, યુએસએ અને કેનેડા. અને એમાંય જર્મનીમાં તો ફ્રી એજ્યુકેશન ઇન રેન્કિંગ યુનિવર્સિટીઝ. અને આ ફેરમાં તમને દરેક ગાઈડન્સ મળી જશે, જેમ કે સ્કોલરશિપ, વિઝા, કરિયર. તો તમે પણ આજે જ રજીસ્ટર કરો કરિયર લાઇન વર્લ્ડ એજ્યુકેશન ફેરમાં. લિમિટેડ સીટ્સ અવેલેબલ છે અને હા, એન્ટ્રી ફ્રી છે, તો જવાનું ભૂલતા નહીં.